નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છે ગારિયાધાર તાલુકાના જગપીર ગામે। જગપીર ગામે આપણે દેખાડવાના છીએ જગપીર દાદાનો આપણે આજે ઉત્સવ છે। ધૂળેટીના દિવસે પણ મારો મેળામણ ઉમટી પડે છે ને લોકો દર્શને આવી રહ્યા છે। જો આપણે બતાવી રહ્યા છે ને જગપીર દાદાના દર્શન પણ આપણે કરાવવાના છે। જો આ મંદિર છે, આ મંદિરની સામે આપણે દર્શન કરાવી લેવાના છે। જો પબ્લિકે પણ એટલું બધું છે, આજે મેળો છે એવો। આજે અમે પહોંચી ગયા છે જગપીર દાદાની ત્યાં આજે ધૂળેટીનો આજે ઉત્સવ હોય છે। ધૂળેટીના દિવસે પણ લોકો માનતા કરી રહ્યા હોય ને ખજૂરની માનતા કરે છે લોકો। ભાવિક ભક્તો પણ દર્શનનો લાવો લેવા આવી રહ્યા છે। દર 12 મહિનામાં ધૂળેટીને દીજ મેળો હોય છે। અહીંયા બધા લોકો બહાર ગામથી પણ લોકો અહીંયા આવી રહ્યા છે દાદાના શરણોમાં, જગપીર દાદાના શરણોમાં। આજે પણ ધૂળેટીના દિવસે પણ જો આપણે દર્શન કરવા જવાના છીએ, જો આપણે લાઈનમાં ઊભા છીએ, જો આગળ દાદાના આપણે દર્શન કરાવી રહ્યા છીએ। જો કેટલું પબ્લિક છે, બધી લાઈન લાગી છે, કોઈ બૈરાની લાઈન છે, કોઈ ભાઈઓની લાઈન છે ને આ જો જગપીર દાદાની ત્યાં ને અહીંયા ખજૂરનો પ્રસાદ ચડે છે ને એવી એની શ્રદ્ધા છે કે સવારે આખો દી કેટલો ખજૂર ચડતો હોય તોય તમને સવારમાં ઉઠીને આવો એટલે એક ઠળિયો પણ જોવા ન મળે, એટલી દાદાની શ્રદ્ધા છે। એટલે લોકો ગામો ગામથી પણ આ દાદાના ચરણોમાં આવી રહ્યા છે। દરેક ભાવિક ભક્તો પણ જો આજે પણ મેળાનો એટલો આનંદ હોય છે અહીંયા। જો આ જગપીર દાદાના પણ આપણે દર્શન કરાવી લઈએ। જો કરી લો જગપીર દાદા, જગપીર પીરના પણ દર્શન આપણે કરી લો। જો સરસ મજાનું મંદિર છે, ખૂબ શ્રદ્ધાળુઓ પણ આવી રહ્યા એટલી બધી સેવા કરી રહ્યા છે। જો જગપીર દાદાના આંગણમાં એટલી બધી સેવા કરી રહ્યા છે, લોકો જો પ્રસાદી લઈ રહ્યા છે। જો બુંદી ગાંઠિયાની પ્રસાદ છે, જો આપ જોઈ રહ્યા છો બુંદી ગાંઠિયાની પ્રસાદ, બધા ભાવિકો પણ પ્રસાદ લઈ રહ્યા। જો આલમદુમમાં પણ એટલી બધી અહીંયા સેવા આપી રહ્યા છે, જો બતાવી રહ્યા છે। પબ્લિક જો પ્રસાદ લઈ રહ્યા છે। પ્રસાદ જ છે બધી, લોકો જો પ્રસાદી બધા લઈ રહ્યા છે। પ્રસાદીનું વિતરણ પણ સેવા પણ ભાવિકો કરી રહ્યા છે। આલમ સેવા ટ્રસ્ટ દ્વારા બાજુ પણ બહેનો પણ પ્રસાદ લઈ રહ્યા છે। જો ભાવિક ભક્તો પ્રસાદ ને લઈ રહ્યા છે। આજે જગપીર દાદાના પટાંગણમાં પ્રસાદ બધા બૈરાઓ ભજીયા બનાવી વેચે છે। જો ભજીયા ખાવા માટે આવી જાય તમે બધા, જો ભજીયા લાઈ બનાવી રહ્યા છે। મેળો જામી રહ્યો છે, બાળકો માટે પણ બધા રમકડા મળી રહ્યા છે। જો આપણે જોઈ રહ્યા છીએ બાળકો માટે પણ રમકડા મળી રહ્યા છે।
જગપીર નો હા લાઈવ મેળો બતાવી રહ્યા છીએ. જો જગપીર નો મેળો કહેવાય. આ બધું જો રમકડા હોય મળી રહ્યા છે બાળકો માટે. બધી વસ્તુ પણ અહીં મળી જવાની છે. તો અહીંયા બધા લોકો લઈ રહ્યા છે. બધી વસ્તુ ટોટલી મળી જવાની છે. જો ગાડી ઉપર મેળામાં મળી જવાની છે. જો આપણે જોઈ રહ્યા છીએ. જો લોકો પણ મેળાનો આનંદ માણી રહ્યા છે. જો કેટલું પબ્લિક છે. જો બધા મેળાનો આનંદ માણી રહ્યા છે. કેવાય જગપીર નો મેળો ભાઈ રહ્યા છે. જો ડોકા હોય જલ્લે એના તમે આમ જોઈ રહ્યા છો. સરસ મજાનું રમકડું છે. પણ તમે જો પણ લોકો મેળામાં ઉમટી રહ્યા છે. જો આપણે બતાવી રહ્યા છીએ. જો મેળો 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 આપણે જોઈ રહ્યા છીએ. જો પબ્લિક પણ એટલું બધું મેળો ઘૂમ્યું છે. મેળો 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 પણ સારી છે. જો આપણે જોઈ રહ્યા છીએ. બધી ગાડીઓ રહી છે. પાર્કિંગ છે. વ્યવસ્થિત પાર્કિંગ કરી રહ્યા છે લોકો. જગપીર ના મેળામાં લોકો આવી